જે ઘરે બેસીને ઉંમરનો પ્રશ્ન લે છે, જે ઘરે બેસીને ખેલ સહાયકનો વિરોધ કરે છે, ઉંમરની બાબત છે, ટેટની બાબત છે, અલગ અલગ જે ભાગલા પાડવાની વાત કરે છે એ સમજી લેજો. આજે આપણી સાથે ભાવેશભાઈ છે, જેને એસએટી પરીક્ષા નથી આપી, એમની ઉંમર 42 વર્ષ છે અને ખાલી ફિઝિકલની અંદર છે એટલું જ છે, કોઈ પણ પરીક્ષા પાસ નથી કરી. ટેટ પરીક્ષા પાસ કરી છે, ઉંમર થઈ ગઈ છે, છતાં આપણી સાથે છે. એટલે જે ગ્રુપોની અંદર વાતો કરવા વાળા છે, જે ઉંમર વાળા છે, ટેટ વાળા છે, વિષયની વાતો કરે છે, વિષયને જીવતો રાખવાની વાતો કરે છે અને ભાગલા પાડે છે, એ સમજી લો. અહીંયા જે આંદોલન મહાઆંદોલન થઈ રહ્યું છે એ કોઈ એક માટે નથી, ખેલ સહાયક માટે નથી, ફિઝિકલ એજ્યુકેશન માટે છે. વિષયને જીવિત રાખવો હોય અને તમારે જો વ્યાયામ શિક્ષક બનવું હોય તો હવે બધા તમે અંદરો અંદરના તાઇફા બંધ કરો અને બધા મેદાનની અંદર આવી જાઓ. હજી તમને કહું છું કે ગ્રુપ રમવાનું બંધ કરો, વિરોધ કરવાનું બંધ કરો અને એક વ્યાયામ શિક્ષક બનીને અથવા વ્યાયામ વીર બનીને અને મેદાનની અંદર ગાંધીનગર આવી જાઓ. આ ખોટા તાઇફા બંધ કરી દો. હવે તમને કેવું પડે તાઇફાનું? તમે જે ખેલ સહાયકના વિરોધમાં ઉતર્યા છો અને ભાગલા પાડવાની વાત કરો છો ને એ મૂકી દો. આ ભાવેશભાઈ છે, ખાલી એમને ટેટ પરીક્ષા પાસ કરી છે, 42 વર્ષ ઉંમર થઈ ગઈ છે, પ્રાઇવેટની અંદર નોકરી કરે છે, સતત આ ઘર્ષણ એની સાથે થાય છે. એટલે જે વાતો કરવા વાળા છે એ વાતો મેકી દો અને મેદાનમાં આવી જાઓ. મહેરબાની કહું છું, ગ્રુપ રમવાનું બંધ કરો, તમારા બધા જ મેસેજ મળે છે. હવે એક જ વાત રાખો કે આપણો વિષય જીવિત રહે અને 1 થી 12 વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એ માંગણી છે જ તે. પણ તમે જે 1 થી 12 વાત કરવામાં તમે જે વાત કરી રહ્યા છો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર આપણી ભરતી થાય જ છે, એની અંદર આપણી જગ્યા વધારવાની છે. અને જો આપણે 1 થી 12 વાત કરવી તો આપણને મૂર્ખ ગણે, કેમ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થાય છે, એની અંદર જગ્યા વધારવાની વાત છે, એ ચોક્કસ આપણે કરીશું. પહેલા અહીંયા મેદાનમાં આવો, ઘરે બેસીને વાત ના કરો. હજી એકવાર તમને રિક્વેસ્ટ કરું છું કે મેદાનમાં આવી જાઓ, ગાંધીનગર આવી જાઓ. ધન્યવાદ.